એક પ્રેમ તમારી દુનિયાને સ્વર્ગ બનાવી દે છે, જ્યારે બીજો પ્રેમ તમને જીવતે જીવ મોતને ઘાટ ઉતારી દે છે. માતા પિતાનો તથા પરિવારનો પ્રેમ દરેક બાળક માટે અનેરો હોય છે અને તેને આપણે શબ્દોમાં કદાચ વર્ણવી પણ ન શકીએ. અને તે જ પ્રેમ સાથે ચાલુ તો તમારી દુનિયા સ્વર્ગ જેવી જ બની જાય. પણ જો તમે તેમના વિરુદ્ધ જઈ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ કરો તો ઘણી વખત એ જ પરિવારના સભ્યો છે અથવા પિતા દીકરીની જિંદગીનો અંત લાવી દે છે. અને આવી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી બની રહી છે. એમાં એક કિસ્સાનો ઉમેરો થયો છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સમગ્ર હત્યાનું જે પ્રકરણ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. બનાસકાંઠાના સરહદી વિસ્તારના થરાદ તાલુકાના દાંતિયા ગામની યુવતીને થરાદ તાલુકાના વડગામડા ગામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને તેઓ મૈત્રી કરાર કરી અને સાથે રહેતા હતા. ત્યારે મૃતક યુવતી ચંદ્રિકા પાલનપુરમાં રહી નીટની પરીક્ષાની તૈયારીઓ કરતી, જ્યારે મૃતક ચંદ્રિકાને વડગામના હરેશ ચૌધરી નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બંધાયો. તેની સાથે તેમણે મૈત્રી કરાર કર્યા અને આ મૃતક યુવતી યુવક સાથે રહેતી. જો કે આ પ્રેમ સંબંધથી મૃતક યુવતીનો પરિવાર નારાજ હતો. યુવતીને સમજાવવા છતાં તે માની નહીં, જે બાદ રાત્રે પિતા અને કાકાએ દૂધમાં ઊંઘની ગોળીઓ આપી રાત્રે ગળું દબાવી અને હત્યા કરી દીધી. ત્યારબાદ આ મૃતક યુવતીને હાર્ટ એટેક આવ્યો છે તેવું જાહેર કરી ગામના સ્મશાનમાં તેમના અગ્નિ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા. મૃતક ચંદ્રિકા જ્યારે પાલનપુરમાં રહી પરીક્ષાની તૈયારીઓ કરતી, ત્યારે તેમને યુવક સાથે ગાડીમાં બેસી અને પાલનપુર આવી હતી. તે દરમિયાન તેનો પરિચય થયો. તે દરમિયાન ફોનની આપ-લે થઈ ગઈ અને ત્યારબાદ તે પ્રેમ સંબંધમાં બંધાયા. જો કે આની જાણ થતા પરિવારે મૃતક ચંદ્રિકાને અભ્યાસ કરવાની ના પાડી. જે બાદ મૃતક યુવતી યુવક જોડે સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરતી અને કહેતી કે પ્રેમ સંબંધની પરિવારજનોને ખબર પડી ગઈ છે. મારા લગ્ન પરિવાર બીજે કરાવી દેશે. તું મને અહીંથી લઈ જા, નહીતર તો મારો પરિવાર છે મને મારી પણ નાખશે. ત્યારબાદ આ યુવક અને યુવતી અમદાવાદ જઈ મૈત્રી કરાર કર્યા. મધ્યપ્રદેશ અને રાજસ્થાન ફરવા પણ ગયા. જો કે બીજી તરફ પરિવારજનોએ યુવતીની ગુમ થયાની ફરિયાદ પોલીસને આપી. તે દરમિયાન આ યુવક યુવતી રાજસ્થાનના ભાલેશ્વર પોલીસને મળી આવ્યા. ત્યારબાદ આ યુવતીને તેના પરિવારને સોંપી દેવામાં આવી. જો કે પરિવારના વર્તન પરથી લાગતું હતું કે હવે તેને મારી નાખશે. જેથી મૃતક ચંદ્રિકાએ તેના પ્રેમીને મેસેજ કર્યા કે મને લઈ જા. આ મેસેજ તેના પિતા સેંધાભાઈ પટેલ અને કાકા શિવરામભાઈ પટેલ મોબાઈલમાં જોઈ જતા પિતા અને કાકાએ હત્યા કરી નાખવાનું નક્કી કર્યું. ત્યારબાદ આ યુવતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. જો કે બીજી તરફ આ યુવતીના મેસેજ બંધ થઈ જતા તેને જે પ્રેમી છે હરેશ ચૌધરી તે હાઈકોર્ટમાં હેબિયર કોર્પસ દાખલ કરીને જે બાદ હાઈકોર્ટે પોઝિશનને ચંદ્રિકાને હાજર કરવાની સૂચના આપી. જે બાદ પોલીસે એએસપીની આગેવાની હેઠળ એક ટીમની રચના કરી. જો કે પોલીસે ટેકનિકલ અને યુવતીના મૃત્યુના કારણની તપાસ કરી. જે કારણ જાણ્યા બાદ પોલીસને શંકા થતા કાકા શિવરામ પટેલની પૂછપરછ કરાઈ, જેમાં શિવરામ પટેલે હત્યા કરી હોવાનું કબૂલ્યું. આ ઘટના બાદ તેના પિતા શેદાભાઈ ફરાર હતા, પરંતુ તે પણ હવે પોલીસ પકડમાં આવી ગયા છે. શું કહી રહ્યા છે અક્ષરાજ એસપી બનાસકાંઠાના, તેના પર નજર કરીએ. થરાદ તાલુકાના દાંતિયા ગામમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના કે જેની અંદર એક દીકરી કે જેનું અચાનક જ મૃત્યુ થઈ જાય છે અને જે અંગે કમ્પ્લેન જે છે અમને 26/6/2025ના રોજ હરેશ હરજી ચૌધરી દ્વારા મળે છે કે અમે બંને લિવ ઇન રિલેશનથી જોડાયેલા હતા અને હવે જે છે એ લિવ ઇન રિલેશનમાં જેની સાથે રહેતા હતા તેનું જે છે એ હાલમાં એ જીવિત નથી અને એમને શંકા છે કે એમને મારી નાખવામાં આવે છે. આ બાબતની અમને લોકોને અરજી મળતા તાત્કાલિક જ અમે 1/7/2025ના રોજ એસડીપીઓ થરાદને આ અરજીની તપાસ આપવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી આ અરજીની તપાસ ત્યાં હોય છે અને 1 મહિના જેટલો સમય થાય છે, જેનું કોઈ ફળદાયક હકીકત ના મળતા અમારા દ્વારા આ અરજી જે છે એ એસડીપીઓ દાતાને આપવામાં આવે છે. એએસપી સુમનનાલાની તપાસ કરે છે અને મને એ જણાવતા ખૂબ ખુશી થાય છે કે એએસપી દાતા સુમનનાલા મેડમે એ માત્ર 3 દિવસમાં જ આખા કેસને ક્રેક કરી અને આ એક ઓનર કિલિંગની ઘટના હતી અને એ બાબતે એમણે ઉજાગર કરી લીધી અને તે બાબતે અમે લોકોએ જે છે એ હાલમાં જે છે 6/8/2025ના રોજ તેમાં મર્ડરની એફઆઈઆર પણ અમે લોકોએ દાખલ કરેલી છે. જે આરોપીઓ છે તે છે દીકરી એટલે કે ચંદ્રિકાબેન અને તેના પિતા છે એ સેંધાભાઈ દરગાભાઈ પટેલ અને તેના કાકા શિવરામભાઈ દરગાભાઈ પટેલ. આ બંને જણા છે અને જે પ્રકારે ઇન્ટ્રોગેશનમાં અને જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે તેને જોતાં આ બંને દ્વારા જે છે એ પોતાની દીકરીનું ગળું દબાવી અને ત્યારબાદ હત્યા કરવામાં આવેલી હતી. પોલીસ દ્વારા જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સને કલેક્ટ કરવામાં આવેલા છે તેની અંદર દીકરીએ જે મોબાઈલ વાપરતી હતી તેમાંથી એમણે હરેશ ચૌધરીને કરેલા ઇન્સ્ટાગ્રામના મેસેજીસ છે કે જે 17 જૂનના છે
કે જેમાં તે જણાવે છે કે તેની જાનને ખતરો છે અને તેને કોઈ મારી નાખશે એના પરિવારજનો દ્વારા. આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ મેસેજ પણ પોલીસ દ્વારા જે છે એ કબજે કરવામાં આવેલા છે. આ સિવાય આ કેસમાં જે સૌથી મહત્વનું પહેલું હતું અને જે અમારા એએસપીએ ગોતી પણ નાખ્યું છે અને એ હતા બધી જ ટાઈપના સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ હતા તે સંપૂર્ણપણે ઇશારો કરતા હતા કે આની અંદર જે છે એ કંઈ ને કંઈ જે છે એ વસ્તુ જે છે એ કન્ફ્લિક્ટ આવી રહી છે. સૌપ્રથમ એ હતું કે જ્યારે કોઈ નાની દીકરીને મતલબ કે જેની ઉંમર 20-22 વર્ષની હોય અને તેને હાર્ટ એટેક એનું બહાનું કાઢી અને જ્યારે કહેવામાં આવે છે કે તેનું નેચરલ ડેથ છે ત્યારે એને હોસ્પિટલ પણ લઈ જવામાં નથી આવતા. એના ડેથ થાય છે એના વહેલી સવારે જ તેનો અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે. એના ઘણા પરિવારજનો જે છે એ નજદીકમાં રહેતા હોવા છતાં એની અંદર હોતા નથી. આ તમામ વસ્તુઓ જે હતી એ અમને શંકા ઉપજાવનારી હતી. આ વસ્તુને લઈ અને અમારી ટીમે એટલે કે એએસપીની ટીમે ટેકનિકલ એનાલિસિસ કર્યું અને તેમના સીડીઆર, આઈપીડીઆર અને તમામ માધ્યમો દ્વારા એમના જે કન્ફ્લિક્ટ સ્ટેટમેન્ટ હતા તેના આધારે અને ત્યારબાદ જે છે એ વિગતવાર જે છે એનું ઇન્ટ્રોગેશનના આધારે સાબિત કર્યું હતું કે કેટલાક લોકો જે છે એને ખબર હતી કે એનું મર્ડર કરવામાં આવ્યું છે. કેટલાક લોકો જે હતા જે રાત્રે આવેલા હતા તેમને ખ્યાલ હતો કે તેની લાશ જે હતી એ લટકતી હતી. અને ત્યારબાદ જે છે જ્યારે હેબિયસ કોર્પસ દાખલ થાય છે અને જ્યારે એનો જોબ લેવા પોલીસ જાય છે ત્યારે જણાવવામાં આવે છે કે એને હાર્ટ એટેકથી એટલે કે નેચરલ ડેથ આવેલું છે. આ તમામ વસ્તુઓને એએસપી દ્વારા તેમના પ્રાઇમરી ઇન્ક્વાયરીની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તમામ વસ્તુઓને એવિડન્સ સાથે લઈ અને ત્યારબાદ જે છે એ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆર દાખલ થઈ ગયા બાદ અમારા દ્વારા એનું વિઝિટેશન થઈ અને તેમાં પણ અનેક મુદ્દાઓ કાઢી અને ફોરેન્સિક એવિડન્સ ભેગા થાય અને આમાં જેટલા બી આરોપીઓ આના સિવાય બી નીકળે એ તમામને સખતમાં સખત સજા મળે તે પ્રકારની પોલીસની હાલમાં કાર્યવાહી ચાલુ છે. હાલમાં પોલીસની પાસે જે છે એ આરોપી શિવરામ દરગાભાઈ પટેલ છે તેને પોલીસે અટક કરેલા છે અને તેના જે પિતા છે હાલમાં સેધાભાઈ દરગાભાઈ પટેલ તે હાલમાં ફરાર છે. હું ફરીથી આ સમગ્ર ઘટનાના મામલે આ કેસની અંદર એલસીબી, એસઓજી, સાયબર કે પેરોલ ફોટલો કોઈની પણ ભૂમિકા નહીં રહી. માત્ર એએસપીએ એકલા હાથે માત્ર 3 દિવસમાં પોતે અને પોતાની ટીમ દ્વારા જે છે એ આખા કેસનો ઉકેલ કરી દીધો. તેના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ સિંગલ મેન આર્મીની જેમ એમણે એકલા હાથે કામ કર્યું છે અને ખૂબ સરસ રીતે આ કેસને છે એમણે ડિટેક્ટ કરેલો છે. સમગ્ર ઘટનામાં જોઈએ તો આમ તો પ્રેમ સંબંધ અને પરિવારની નારાજગીમાં યુવતીએ પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો, જે સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. આ એક ઘટના નથી, રાજ્યમાં અનેક એવી ઘટનાઓ બની છે જેમાં દીકરીઓ પ્રેમ સંબંધમાં છેલ્લે તેમને પોતાનો જીવ આપી દેવો પડતો હોય છે. આપણે પ્રેમ સંબંધી વિરોધ સમાજમાં હોય છે, પરંતુ ક્યારેય કોઈ વ્યક્તિનું જીવ લેવાનો કોઈને પણ અધિકાર નથી. પિતા હોય કે પરિવાર હોય કે સમાજનું કોઈ પણ વ્યક્તિ હોય. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.